પોરબંદર મહાનગરપાલિકા જાહેર થયાના 1.5 માસ બાદ પ્રથમ વખત 2 કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે। જો કે આ મિલકત અંગે વધુ વિગત મીડિયાને આપવા પર ડેપ્યુટી કમિશનરે પ્રતિબંધ ફરમાવતા અનેક ચર્ચાઓ જાગી છે। પોરબંદર નગરપાલિકા હતી ત્યારે સતત છેલ્લા 3 માસ સુધી વેરા વસૂલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને 150 થી વધુ મિલકત સીલ કરાઈ હતી અને 30 થી વધુ મિલકત ટાંચમાં લેવાની પણ કાર્યવાહી શરૂ કરાઈ હતી। પરંતુ તારીખ 1/1/25 ના રોજ મહાનગરપાલિકા જાહેર થયા બાદ વેરા વસૂલાત ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કામગીરી ઠપ હતી। ત્યારે લાંબા સમયથી વેરા બાકી હોય તેવી 2 કોમર્શિયલ મિલકત સીલ કરવામાં આવી છે અને 4 જગ્યાએ ઢોલ નગારા વગાડી બાકી નીકળતો ટેક્સ 2 દિવસમાં ભરપાઈ કરવા સૂચના અપાઈ છે। જો કે સીલ કરાયેલ મિલકતો અંગે તથા કેટલો વેરો વસૂલ થયો છે અને કેટલો બાકી છે તે સહિતની વિગતો અંગે ટેક્સ વિભાગના મિતેશભાઈ કોટેચાને પૂછતા તેઓએ આ સમગ્ર વિગત મીડિયાને આપવાની ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદીએ ના પાડી હોવાનું જણાવ્યું હતું, જેના પગલે અનેક ચર્ચાઓ જાગી છે। કારણ કે નગરપાલિકા હતી ત્યારે તમામ વિગત મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતી હતી અને એરપોર્ટ સહિત કરોડોની રકમના બાકીદારોના નામ પણ જાહેર થયા હતા। ત્યારે હવે વિગત છુપાવતા અનેક ચર્ચાઓ જાગી છે। એરપોર્ટની 3 કરોડથી વધુની વેરાની રકમ બાકી છે। એ સિવાય અનેક સરકારી મિલકતોની પણ કરોડોની રકમ બાકી છે। તેમ છતાં ત્યાં સીલ કરવાના બદલે 10-15 હજાર જેવી રકમના નાના બાકીદારો હોય ત્યાં સીલ કરવામાં આવતા મિલકત ધારકોમાં રોષ જોવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।